આણંદના જ્યારે યુનિવર્સિટીની અંદર દીક્ષાંત સમારોહ યોજાયો છે। એનડીડીબી જ્યારે યુનિવર્સિટીની અંદર દીક્ષાંત સમારોહનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનની અંદર તમામ લોકોએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો અને આ સાથે જ કેમ્પસ ખાતે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો। ભારતની પ્રથમ રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટીના ઐતિહાસિક સમારોહમાં કુલ 304 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે, જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદના MBAના 302 વિદ્યાર્થીઓને અને જ્યારે PhD સ્કોલરોનો પણ સમાવેશ થાય છે। સમારોહમાં કેન્દ્રીય સહકાર અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહલો અને જ્યારે અધ્યક્ષ સ્થાને રહ્યા હતા અને આ સાથે જ ગુજરાતના સહકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જીતુ વાઘાણી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓ વચ્ચે જઈને તેમની સાથે આત્મીય સંવાદ કર્યો અને ગ્રામીણ વિકાસ માટે તેમના પોતાના જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરવાની અપીલ કરી। દીક્ષાંત સમારોહ દરમિયાન શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ અનેક વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા। MBA રૂરલ મેનેજમેન્ટમાં સર્વોચ્ચ સ્થાન મેળવનાર જ્યારે કોઈ બોટલા વસંતીનો ગોલ્ડ મેડલ એનાયત થયો, ઉપરાંત ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર અને આ સાથે જ તેમણે પદવી પણ એનાયત કરી છે। તો ઓપરેશન મેનેજમેન્ટ બેસ્ટ વિલેજ ફિલ્ડ વર્ક માટે પણ વિશેષ એવોર્ડ આપવામાં આવ્યા હતા। યુનિવર્સિટી આજે પહેલો દીક્ષાંત સમારોહ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના વિઝનરી નેતૃત્વની અંદર આપણું ગૌરવ ગૃહ અને સહકારિતા મંત્રાલય સૌથી પહેલું જેમણે સંભાળ્યું છે, એમના માર્ગદર્શન નીચે ત્રિભુવન યુનિવર્સિટી આપણા ગુજરાતમાં આણંદમાં હોવી એ વિશ્વની બીજી યુનિવર્સિટી છે। મને આનંદ છે કે આજે આ દીક્ષાંત સમારોહમાં પહેલી બેચ એ ગ્રેજ્યુએશન પસાર કરીને એ સમગ્ર ભારત વર્ષમાં અને વિશ્વના ફલક ઉપર સમગ્ર ભારત વર્ષના બાળકો જવાના છે, વિદ્યાર્થીઓ જવાના છે, યુવાનો જવાના। શુભકામના આપું છું અને ખાસ કરીને આજે કેન્દ્રના ભારત સરકારના રાજ્યમંત્રી મુરલીધર માહોલજી સહકારિતા અને એવિએશન મિનિસ્ટર છે, અવારનવાર ગુજરાતમાં આવે છે। આજે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે माननीय अमित भाई शाह मार्गदर्शन में देश के प्रधानमंत्री आदरणीय मोदी जी ने ये निर्णय लिया कि देश में नया सहकारिता मंत्रालय बनाया जाए, क्योंकि इस देश में तकरीबन 8.5 लाख सहकारी समितियां काम कर रही है। उसके माध्यम से 32 करोड़ लोग इस सहकारी समितियों के सदस्य हैं, यानी लगभग इस देश की आधी आबादी सहकारिता से सीधी जुड़ी हुई है। तो सहकारिता मंत्रालय बनाने का निर्णय माननीय मोदी जी ने लिया और जिनको 40 साल अपने आयु में उन्होंने खुद गांव के पैक्स से लेकर अहमदाबाद डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक हो, मार्केट कमेटी हो, इन सभी सहकारी क्षेत्रों में जिन्होंने अपना योगदान दिया, ऐसे 40 साल का जिनका अनुभव है, ऐसे हमारे अमित भाई को देश के पहले सहकारिता मंत्री बनाया। और उसके बाद हमने देखा कि 5 साल में इस मंत्रालय के माध्यम से माननीय मोदी जी के नेतृत्व में, माननीय अमित भाई के मार्गदर्शन में बहुत सारी उपलब्धियां यहाँ हासिल की है। 140 के ऊपर वो ऐसे ऐतिहासिक निर्णय हुए जो देश की सहकारिता आंदोलन को मजबूत बनाए।